हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં। મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ 10 ગુજરાતીના પ્રકરણ 4 ભૂલી ગયા પછીના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું। નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો। 1. મનીષા દેસાઈએ સુરતી કુટુંબોને કોના હુમલાથી બચાવેલું? જવાબ A. રીંછ। 2. નરેને કઈ તાલીમ મેળવી હતી? જવાબ B. વન સંરક્ષણની। પ્રશ્ન 2. એક વાક્યમાં ઉત્તર આપો। 1. રીંછ માણસને જોઈને શું કરે છે? જવાબ. રીંછ માણસને જોઈને ઝનૂનથી પ્રતિકાર કરે છે। 2. નરેન લગ્નના માંગા પાછા શા માટે ઠેલતો હતો? જવાબ. તે જે કન્યા પર કવિતાઓ લખતો હતો તેણે લગ્નની ના પાડી દીધી હતી, તેથી નરેન લગ્નના માંગા પાછા ઠેલતો હતો। પ્રશ્ન 3. 2-3 વાક્યમાં ઉત્તર આપો। 1. નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી? જવાબ. નરેન જે મનીષાને ઓળખતો હતો તે સુકુમાર હતી, ડરપોક પણ હતી, તે ગરોળીથી પણ ડરતી હતી, નમણી હતી અને નાજુક પણ હતી। 2. વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી કારણ કે? જવાબ. મનીષાના પિતા વિરાટભાઈ એ મનીષા અને નરેનની સગાઈની ના પાડી કારણ કે વિરાટભાઈ જાણતા હતા કે તેમની દીકરી મનીષા નમણી, નાજુક અને ડરપોક છે। મનીષા નાની ગરોળીથી પણ ડરી જતી હતી, તો જો સિંહની એકાદ ત્રાડ સાંભળશે તો તે મરી જશે અને નરેનને વિદુરનું જીવન જીવવું પડશે। हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે। અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। પ્રશ્ન 4. 7-8 લીટીમાં ઉત્તર લખો। 1. મનીષાનું પાત્ર ચિત્રણ કૃતિને આધારે લખો। જવાબ. ભૂલી ગયા પછી આ કૃતિ એકાંકી છે, તેમાં મનીષાની નારી શક્તિનો મહિમા અને સમગ્ર નાટ્ય વસ્તુઓના કેન્દ્રમાં છે। લેખક મનીષાના પાત્ર દ્વારા નારી શક્તિનો મહિમા કર્યો છે। મનીષા પ્રકૃતિએ નમણી, નાજુક અને ડરપોક છે, જોકે તે આત્મબળે તેમજ પુરુષાર્થથી તે સફળતાનું શિખર પ્રાપ્ત કરે છે। વિરાટભાઈ એક શિકારી છે, તેની એક પુત્રી છે, તેનું નામ મનીષા છે। મનીષા નરેનના પ્રેમમાં છે, પણ મનીષાને પિતાની મંજૂરી ન મળતા લગ્ન કરી શકતા નથી। જે જંગલમાં નરેનને ઓફિસરની નોકરી મળી છે ત્યાં મનીષા છે। મનીષાએ એક સુરતી કુટુંબને હિંમત સાહસથી રીંછના હુમલાથી બચાવ્યું છે, તે સાહસિક થઈ છે। મનીષાના પિતાને જાણ થતાં તેઓ પણ આનંદિત થઈ ગયા। તેને ઊંચકીને તેમણે સમગ્ર પ્રેક્ષકો સમક્ષ ભાષણ કર્યું, તું મારા કરતાં પણ ચડિયાતી છે કારણ કે તું મારી દીકરી છે, એમ કહીને તેના પિતાએ મનીષાના પરાક્રમનું ગૌરવ કર્યું, સૌને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવ્યું। તેમણે મનીષા અને નરેનને આશીર્વાદ આપ્યા કે તમારા ભવિષ્યમાં પ્રેમ, શૌર્ય અને અંકિતનો ધ્વજ ફરકાવો। મનીષાએ ધૈર્ય, સમજ, જવાબદારી તેમજ ગંભીરતા જેવા ઉત્કૃષ્ટ ગુણો પ્રાપ્ત કરી પ્રેમની પ્રતિષ્ઠા સાબિત કરી। અંતમાં મનીષા અને નરેનના સાચા પ્રેમની જીત થાય છે। મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે। તમે હજુ સુધી પેન્ટેડ સાથે સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથેને સબસ્ક્રાઇબ કરો। હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે। हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે। અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો।